સામે આવી રહી છે અજયભાઈ, આપણે બતાવીએ દર્શકોને નવસારીથી સેલિબ્રેશનના દર્શક ગણદેવીથી નરેશભાઈ પટેલ જે છે તેમને ફરી એકવાર ચાન્સ આપવામાં છે, રીએન્ટ્રી થઈ ચૂકી છે મંત્રીમંડળમાં તેમની। ત્યારે આપ જોઈ રહ્યા છો ત્યાં ગણદેવીથી આ તસવીરો સામે આવે છે। નરેશ પટેલને ફરી એકવાર મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પહેલા કેબિનેટમાં તેઓ સ્થાન ધરાવતા હતા। રીએન્ટ્રી બાદ અત્યારે ત્યાં ઉત્સવનો માહોલ છે ભાજપમાં। ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને હવે નામો જાહેર થઈ ચૂક્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને એમના મત વિસ્તારના જે લોકો છે એમાં ખુશીની લાગણી વ્યાપી છે। ખાસ કરીને રાજકારણમાં સોશિયલ મિકેનિઝમ ખૂબ મહત્વનું હોય છે। એમાં દક્ષિણ ગુજરાતના મજબૂત નેતા અને ખાસ કરીને મજબૂત જ્ઞાતિના સમીકરણ સાથે સંકળાયેલા નરેશભાઈ પટેલને મંત્રી બનાવવાની જ્યારે જાહેરાત થઈ છે જેને લઈને જે આ વિસ્તારના લોકો છે, મત વિસ્તારના લોકો જેમાં ખુશીની લાગણી વ્યાપી છે। એમના મત વિસ્તારના લોકો સાથે વાત કરીશું। નરેશભાઈ હવે બનશે મંત્રી, કેવા પ્રકારની લાગણી અને કેવા પ્રકારના વાતાવરણ ઊભા થશે રાજકીય? નરેશભાઈ પહેલાં પૂર્વ મંત્રી હતા, ત્યારે જેમને જે પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો તે પોર્ટફોલિયો એમણે ખૂબ સારી રીતે નિભાવ્યો હતો। તેને કારણે ફરી પાછા આજે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબની મંત્રીમંડળમાં એમનું સ્થાન મળ્યું છે, આ ગણદેવી 176 વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને ખૂબ લાગણી અને ખૂબ જ ઉત્સાહનું આ વાતાવરણ છે। ત્યારે નરેશભાઈ જે પણ પોર્ટફોલિયો એને આપવામાં આવશે તે વધુ સારી રીતે નિભાવશે એવી અમે આશા રાખીએ છીએ। બીજી એક વાત કરીએ તો કાર્યકર્તા તરીકે આ વિસ્તારમાં હજુ શું ઘટે છે, વિકાસ કેવો થશે એવું લાગે છે એમના આવવાથી? નરેશભાઈને વહીવટ અને સંગઠન બંનેનો બહોળો અનુભવ છે અને સતત એવો પ્રજા વચ્ચે જ રહી છે। એટલે પર્ટિક્યુલર અમે ગણદેવી વિધાનસભાની વાત કરીએ તો માંગવા કરતાં બમણા કામ મળ્યા છે અને ભવિષ્યમાં હવે સારો પોર્ટફોલિયો મળશે જ। એટલે હજુ પણ જે કંઈ વિકાસમાં ઘટતું તો કંઈ જ નથી, પણ વિશિષ્ટ નરેશભાઈના પ્રયત્નોથી આ વિભાગને ખૂબ જ લાભ થશે। એક યુથ તરીકે આપ શું માનો છો આજે નરેશભાઈની પસંદગી થઈ છે? પ્રથમ તો અમારા માન્ય ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન। એક યુવા તરીકે અમારી લાગણી હતી કે અમારા વિસ્તારને પ્રતિનિધિત્વ મળે અને આજે મળ્યું છે તો એ બદલ અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે। મને ચોક્કસ ખાતરી છે કે સાહેબના આવવાથી ગણદેવી તાલુકો, નવસારી જિલ્લો તેમજ ગુજરાતને અને યુવાઓને ખૂબ ખૂબ ફાયદો થશે જ। ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે, કેવો વિકાસ નગરપાલિકાઓનો ગ્રામ્ય વિસ્તારનો? નમસ્કાર। જ્યારે ગણદેવી મત વિસ્તારમાં જ્યારે ગુજરાત સરકારમાં પ્રતિનિધિ મળ્યું છે ત્યારે પહેલાં તો અભિનંદન પાડું છું। બીજું કે નરેશભાઈ એક યુવાન છે, એને બહોળો અનુભવ છે સંગઠન અને વહીવટનો, અને એ બારામાં ઉમરગામ તો અંબાજી સુધી આદિવાસી પટ્ટી હોય, ગણદેવી મત વિસ્તાર પણ આદિવાસી બહોળો આદિવાસી હોય અને ગુજરાતને બહુ ફાયદો થવાનો છે। ને નરેશભાઈ હંમેશા વિકાસ માટે અને જનતામાં રહેનાર વ્યક્તિ હોવાથી એને ખરેખર એને પ્રતિનિધિત્વ આપ્યું તો અમારી ગણદેવી તાલુકાને ખૂબ ખુશી છે। બીજી એક વાત કરીએ તો હજુ શું ઘટે છે આપણા વિસ્તારને, ખાસ કરીને ઉમરગામથી અંબાજી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત? આપણા ગામમાં આપણા એરિયામાં તો વિકાસ તો બહુ સારો થયો છે, પણ થોડી ઇન્ડસ્ટ્રીઓ આવે ને નરેશભાઈ એમાં 100% આગળ ઇન્ટરેસ્ટ લેતા બી છે ને ઘણી ઇન્ડસ્ટ્રી આવ્યો છે, તેને લીધે યુવા વર્ગોને નોકરીના વધારે ચાન્સ મળશે એવી અમને પૂરી આશા છે। બીજી એક વાત કર્યો છેલ્લે, આપ શું અપેક્ષા રાખો છો યુવા તરીકે નરેશભાઈ પટેલ? યુવા તરીકે છેવાડાના માનવીઓને હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવો છે અને નરેશભાઈ એક એવી વ્યક્તિ છે કે નાનામાં નાના વ્યક્તિ એમને પણ પ્રોત્સાહિત આપે છે અને એમના અનેકો કામ હોય પણ નરેશભાઈના આગળ કોઈ પણ કામ લઈને ગયા હોય તો ખૂબ સારી રીતે નિભાવે છે। અને અપેક્ષાઓ શું છે? અપેક્ષા તો રોજગારની છે, પણ ઘણી એવી કંપની આવી ગઈ છે અને થોડી હવે બીજી કંપની આવે એટલે અપેક્ષા એ બીજી કંઈ નથી। તો ખાસ કરીને જે રાજકીય સમીકરણો અને ખાસ કરીને એને બેલેન્સ કરવા માટેની જે કંઈક સમગ્ર રાજનીતિ ગોઠવાઈ છે, એમાં ખાસ કરીને નરેશભાઈ પટેલ હવે નવસારી જિલ્લામાંથી એક મંત્રી બનશે અને ખાસ કરીને પોતાના મત વિસ્તારના વિકાસની સાથે સમગ્ર ગુજરાતના હવે મંત્રી બનીને બેસશે તેવા સમયે લોકોની આશા અપેક્ષાઓ પણ પ્રબળ બની છે અને એમાં પૂરું કરવામાં, એ અપેક્ષાઓ પર પૂર્ણ રીતે પૂરું કરવામાં કેવા પ્રકારે સફળ થાય છે એના પર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે। નિલેશ ગામી, TV9 નવસારી। તો સાથે જ બ્રેકિંગ ન્યૂઝ, પદનામિત મંત્રીઓની મુખ્યમંત્રી